આરએઆર ફાઉન્ડેશનના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું છે। તે નિમિત્તે પોરબંદરમાં પણ ભાવસીજી હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। તો આ તકે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગોંડલ સ્થિત આરએઆર ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ત્યારે સંસ્થાના સ્થાપના દિવસ 3 જુલાઈએ રાજ્યભરમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત પોરબંદરની ભાવસીજી સરકારી હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવો, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને 250થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તે જ રીતે રાજ્યના અન્ય શહેરોમાં પણ વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું। મારું નામ નરેશ ઢાકેચા છે। આજરોજ 3 જુલાઈ એટલે આરએઆર ફાઉન્ડેશનનો સ્થાપના દિવસ છે। આ સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણનો એક આયોજન કરવામાં આવ્યું છે। એમના ભાગરૂપે આજે પોરબંદરમાં આરએઆર ફાઉન્ડેશન દ્વારા પોરબંદરની ભાવસીજી હાઈસ્કૂલમાં આજે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લાના સંયોજક તરીકે વિવેકભાઈ વાડાને જવાબદારી સોંપવામાં આવી હતી। એમના ભાગરૂપે આજે પોરબંદર જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓના પદાધિકારીઓ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકગણો અને ભાવસીજી હાઈસ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ શ્રી પરમાર સાહેબે આપણી વચ્ચે ઉપસ્થિત હતા। વિવિધ સંસ્થાના આગેવાનોએ ખૂબ આપણને સાથ સહકાર આપ્યો, એ બધા આપણી વચ્ચે ઉપસ્થિત હતા અને આજરોજ પોરબંદરની ભાવસીજી હાઈસ્કૂલમાં 251 વૃક્ષારોપણનું આપણે આયોજન કરેલું છે અને સફળતાપૂર્વક સંપન્ન થયેલું છે। એ વિશે આજે પોરબંદરને જેમ સરકાર દ્વારા ગ્રીન હરિયાળી બનાવવામાં આવે છે, એમના ભાગરૂપે અમે પણ આરએઆરના ફાઉન્ડેશનના બેનર નીચે આજે પોરબંદરને ગ્રીન સિટી બનાવવા માટેના એક સહયોગ અને સહકાર આપવાની ભાવનાથી અને એમનો સ્થાપના દિવસ હોય એ નિમિત્તે આજે 251 ઝાડવાનું અમે વૃક્ષારોપણ કરેલ છે। આ કાર્યક્રમમાં જિલ્લાના સંયોજક વિવેક વાડા, અજયભાઈ પુનાણી, ગીતાબેન પાટણેશા, જીતુભાઈ પુનાણી, કિરણભાઈ પુનાણી, અનિલભાઈ ઝાલા, જયેશભાઈ ઢાકેચા, બાબુભાઈ પાટણેશા, નરેશ ઢાકેચા, શાળાના ઉપાચાર્ય પરમાર, દસનામ ગોસ્વામી સમાજના આગેવાન સંજયભાઈ ગોસ્વામી, ભાજપના અગ્રણી ધર્મેશભાઈ પરમાર અને બોખીરા વિસ્તારના ભાજપ અગ્રણી વિજય બાપુદ્રા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।